નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ઓફલાઈન લેક્ચરની અંદર આપણે લાસ્ટ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું છે। નવું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 7 ઇક્વિલિબ્રિયમ, જેને આપણે સંતુલન તરીકે આપણે ઓળખીએ છીએ। તો એની અંદર શરૂઆતની અંદર આપણને 7.3 સુધીનો જે ટોપિક આપણને આપેલો છે આગળ, એ આપણને સિલેબસમાંથી આપણને કટ ઓફ કરેલો છે, એટલે કે 7.3 થી આપણે સ્ટાર્ટ કરવાનું છે। તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે સંતુલન અવસ્થા એટલે શું। તો એની અંદર આપણે ડેફિનેશન લખીએ કે નિયત તાપમાને અને દબાણે કેટલીક પ્રક્રિયાઓ બંધ પાત્રમાં પૂર્ણ થતી હોતી નથી। તો પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકો ધીમે ધીમે નિપજમાં રૂપાંતર પામે છે અને સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે। આની સાથોસાથ પરિણામથી નિપજની સાંદ્રતામાં વધારો થાય છે। એક સમય એવો આવે છે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં સમય જતાં કોઈ ફેરફાર થતો નથી। આ અવસ્થાને સંતુલન અવસ્થા કહે છે। કે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સંતુલન માટે આપણે ડેફિનેશન આપણે લખીએ છીએ કે નિયત તાપમાને અને દબાણે કેટલીક પ્રક્રિયાઓ બંધ પાત્રમાં પૂર્ણ થતી હોતી નથી। તો પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકો ધીમે ધીમે નિપજની અંદર રૂપાંતર પામે છે અને સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને એની સાથે સાથે જે પરિણામથી જે નિપજ છે કે નિપજની સાંદ્રતાની અંદર પણ સમય જતાં વધારો થાય છે। એક સમય એવો આવે છે કે પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતાની અંદર કોઈ ફેરફાર થતો નથી, જેને આપણે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે કે સંતુલન અવસ્થા તરીકે આપણે ઓળખી શકીએ છીએ। કે સંતુલન જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, જેને આપણે ડબલ એરો સાઇન વડે આપણે દર્શાવી શકીએ છીએ। એટલે કે પુરોગામી
અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સમાન હોય છે, જેને આપણે સંતુલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણને નેક્સ્ટ એ આપણને પોઈન્ટ એ આપણને આપેલો છે કે રાસાયણિક સંતુલનનો નિયમ અને અચળાંક। રાસાયણિક સંતુલનનો નિયમ અને અચળાંક। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે એના નિયમ અને અચળાંકની અંદર એ આપણે વાત કરીએ કે પ્રક્રિયક અને નિપજના સંતુલન સ્થિતિ મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે। કે પ્રક્રિયક અને નિપજની સંતુલન સ્થિતિમાંના મિશ્રણને આપણે સંતુલન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। આપણે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અને તેમની વચ્ચેના અભ્યાસનો કે તેમની વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીશું। ધારો કે એક સરળ અહીંયા આપણને પ્રતિવર્તી પ્રક્રિયા એ આપણને આપેલી છે। કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણને પ્રતિવર્તી પ્રક્રિયા આપેલી છે કે a + b that gives c + d। તો અહીંયા a અને b આ જે છે કે જેને આપણે પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ અને c અને d જે છે કે જેને આપણે નિપજ તરીકે આપણે ઓળખીએ છીએ। અહીંયા આપણને જે આપેલી છે બંને આપણે ડબલ એરો સાઇન વડે આપણે રિપ્રેઝન્ટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો કે જે છે કે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બંનેની પ્રક્રિયાનો જે વેગ છે એ કેવો છે સમાન છે એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા આપણે દર્શાવેલી છે। તો અહીંયા a અને b જે છે કે જેને આપણે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે અને c અને d જે આપણે નિપજ તરીકે ઓળખવામાં આવે છે। તો એ આપણને જે આપણને પ્રતિવર્તી પ્રક્રિયા એ આપણને આપેલી છે કે જેની અંદર આપણને પ્રક્રિયક અને નિપજ બંનેના મોલ અહીંયા આપણને એક એક આપેલા છે કે પ્રક્રિયકની અંદર a ના મોલ કેટલા છે 1 મોલ અને b ના પણ કેટલા છે 1 મોલ છે। નિપજની અંદર c અને d બંનેના પણ મોલ અહીંયા આપણને કેટલા આપેલા છે 1 મોલ આપેલા છે। પરંતુ બધી જ પ્રક્રિયાની અંદર આવું હોઈ શકે નહીં, એટલા માટે અહીંયા આપણે દરેક પ્રક્રિયાની અંદર એના મોલ દર્શાવવા જરૂરી હોય છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે N2 + 3 moles H2 that gives twice mole NH3। તો એ આપણને એક આ પ્રક્રિયા આપણને આપેલી છે પ્રતિવર્તી પ્રક્રિયા કે એની અંદર N2 અને H2 જે છે કે જેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે અને NH3 જે છે એમોનિયા કે જેને આપણે નિપજ તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો N2 અહીંયા આપણને 1 મોલ આપેલા છે અને H2 અહીંયા આપણને 3 મોલ્સ અહીંયા આપણને આપેલા છે। એટલે કે
1/3 નો અહીંયા આપણને રેશિયો આપેલો છે, ત્યારે નિપજ અહીંયા આપણને કેટલા મોલ્સ મળે છે? 2 મોલ્સ અહીંયા આપણને મળે છે. એટલે કે દરેક પ્રક્રિયાની અંદર આપણે તત્વ યુગ્મિતિ ગુણાંક એટલે કે મોલ દર્શાવવા જરૂરી હોય છે. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે ઘણી બધી પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં અભ્યાસ પરથી નોર્વેના વૈજ્ઞાનિક ગુલ્ડબર્ગ અને વાગે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાને નીચેના સંતુલન સમીકરણ વડે દર્શાવી શકાય છે. કે આપણે કે બધી જે ઘણી બધી પ્રતિવર્તી પ્રક્રિયાઓના અભ્યાસ ઉપરથી આપણને નોર્વેનો જે વૈજ્ઞાનિક આપણને આપેલો છે ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે આપણે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એને આપણે એક સરળ આપણે સંતુલન સમીકરણ વડે આપણે દર્શાવી શકો છો કે Kc C into D divided by A into B. એટલે કે જ્યાં Kc જે છે કે જેને આપણે સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આપણે લખી શકીએ કે નિપજની સાંદ્રતા ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતાનો ગુણાકાર ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સરળ આપણે પ્રતિવર્તી પ્રક્રિયા લખી છે, જેના માટે આપણે લખ્યું છે એક સંતુલન સમીકરણ વડે એને દર્શાવ્યું છે કે Kc નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે C * D ડિવાઇડ બાય A * B, જ્યાં Kc આપણે સંતુલન અચળાંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ અને કૌંસમાં અહીંયા આપણને જે બ્રેકેટમાં અહીંયા આપણને દર્શાવેલા છે એને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા છે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અહીંયા આપણે બ્રેકેટમાં દર્શાવી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સંતુલન સમીકરણને સક્રિય દળ અથવા જથ્થાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે સંતુલન જે સમીકરણ છે કે જેને અહીંયા આપણે સક્રિય દળ અથવા તો જથ્થાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રસાયણશાસ્ત્રની અંદર વર્ષોમાં સાંદ્રતાને અહીંયા આપણે સક્રિય દળ તરીકે આપણે ગણવામાં આવે છે. તો અહીંયા આપણે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ
કે કઈ આપણે સરળ અહીંયા આપણે સંતુલન સમીકરણ અહીંયા આપણે એક સરળ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે દર્શાવીએ છીએ કે આપણે સરળ એક આપણે પ્રક્રિયા આપેલી છે AA + BB that gives CC + small d capital D છે એક આપણે સરળ પ્રક્રિયા આપેલી છે એના માટે આપણે પુરોગામી પ્રક્રિયાનો વેગ આપણે લખીએ તો પુરોગામી પ્રક્રિયાનો વેગ Vf = અહીં આપણે લખીએ Vf ચલે છે a ની a પાવર અને b ની સ્મોલ b પાવર થશે જોઈએ આપણે ફાઇનલી આપણે લખીએ છીએ કે Vf ચલે છે a ની a અને b ની b પાવર એ આપણને આપેલું છે ધેરફોર Vf = જો એ આપણે ચલે છે એટલે કે પ્રોપોર્શનલી આપણે નેગ્લેક્ટ કરીએ તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એ આપણે kf પુટ કરીએ છીએ તો kf a ની a પાવર અને b ની સ્મોલ b પાવર છે જ્યાં kf જે છે કે જેને આપણે પુરોગામી પ્રક્રિયાનો સપ્રમાણતા અચળાંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ એ જ રીતે આપણે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ આપણે લખીએ કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ Vr ચલે છે કેપિટલ C ની સ્મોલ c પાવર ઇન્ટુ કેપિટલ D ની સ્મોલ d પાવર ધેરફોર અહીં આપણે ચલે છે એટલે કે પ્રોપોર્શનાલિટી આપણે કરીએ તો અહીં આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ kr આપણે પુટ કરી શકીએ છીએ તો c ની c પાવર અને d ની d પાવર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ આપણે કે સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજની પ્રક્રિયાના વેગ સમાન થાય છે કે આપણે જાણીએ છીએ કે સંતુલન સમયે આપણને નિપજ અને પ્રક્રિયકની પ્રક્રિયાના વેગ જે છે એ સમાન હોય છે તો ત્યારબાદ એ આપણે લખી શકીએ કે Vf = Vr થશે Vf = Vr થશે તો એ આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ કે therefore kf a ની a પાવર b ની b પાવર is equal to kr c ની c પાવર અને d ની d પાવર થશે તો therefore kf upon kr is equal to c ની c પાવર અને d ની d પાવર થશે ડિવાઇડ બાય a ની a પાવર અને b ની b પાવર થશે એના બરાબર અહીં આપણે kc સંતુલન અચળાંક અહીં આપણે લખી શકીએ છીએ તો therefore kf upon kr is equal to અહીં આપણે સંતુલન અચળાંક kc એ આપણે લખી શકીએ છીએ અહીં આપણે કેટલીક અહીં આપણે સંતુલન પ્રક્રિયાનો અહીં આપણે હવે અભ્યાસ કરીએ અહીંયા સુધી આપણને ક્લિયર થાય છે હવે આપણે કેટલીક સંતુલન પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક પ્રક્રિયા આપેલી છે કે H2 + I2 that gives twice mole HI એના માટે આપણે સંતુલન અચળાંક આપણે લખીએ તો Kc = શું થશે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા તો નિપજની સાંદ્રતા એ આપણને આપેલી છે HI એનો તત્વયુગ્મ થી ગુણાકાર આપણને કેટલો આપ્યો છે 2 તો HI નો સ્ક્વેર ડિવાઇડ બાય H2 * I2 થશે સેકન્ડલી આપણે પ્રક્રિયા લખીએ N2 +
3 moles H2, that gives twice mole NH3. એના માટે આપણે સંતુલન અચળાંક આપણે લખીએ કે C નિપજની સાંદ્રતા NH3 નો સ્ક્વેર ડિવાઇડ બાય N2 into H2 ની 3 પાવર. એક થર્ડ પ્રક્રિયા આપણે લખીએ કે 4 moles NH3 plus 5 moles O2, that gives 4 moles NO plus 6 mole H2O છે. તો એના માટે આપણે સંતુલન અચળાંક આપણે Kc લખીએ તો Kc નિપજની સાંદ્રતા NO ની 4 પાવર્સ અને H2O ની 6 પાવર થશે ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા NH3 ની 4 પાવર અને O2 ની 5 પાવર્સ થશે. તો અહીંયા આપણે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા આપણે સંતુલન અચળાંક આ રીતે અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. તો ધારો કે અહીંયા આપણે H2O ને I2 માટે અહીંયા આપણે પ્રક્રિયા વિશે અહીંયા આપણે વિચારીએ. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા વિશે આપણે વિચારીએ કે H2 I2 that gives અહીંયા આપણને આપેલું છે twice mole HI. એના માટે આપણે સંતુલન અચળાંક લખીએ છીએ Kc HI² divided by H2 into I2. જો અહીંયા આપણને એની રિવર્સ અહીંયા આપણે પ્રોસેસ લખીએ twice mole HI that gives H2 plus I2. તો એના માટે આપણે સંતુલન અચળાંક Kc આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે નિપજની સાંદ્રતા H2 into I2 divided by HI નો સ્ક્વેર. therefore અહીંયા આપણે આના માટે આપણે Kc ડેશ દર્શાવીએ તો therefore Kc ડેશ is equal to 1 upon Kc થશે. એટલે કે આપણે કહી શકીએ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક એ પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક રિલેશન અહીંયા આપણે સેકન્ડરી આપણે દર્શાવી શકીએ છીએ Kc ડેશ is equal to 1 upon Kc. એટલે કે પુરોગામી પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે એ પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને લાસ્ટ અહીંયા આપણે દર્શાવીએ એક રિએક્શન કે 1/2 H2 વત્તા 1/2 I2 that gives અહીંયા આપણને HI છે. તો એના માટે અહીંયા આપણે સંતુલન અચળાંક અહીંયા આપણે Kc ડેશ અહીંયા આપણે દર્શાવીએ તો નિપજની સાંદ્રતા HI ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતા H2 ની 1/2 પાવર્સ અને I2 ની 1/2 પાવર થશે. therefore અહીંયા આપણે લખી શકીએ કે HI નો સ્ક્વેર ડિવાઇડ બાય H2 into I2 એનો 1/2 પાવર્સ. તો therefore અહીંયા આપણે લખી શકીએ છીએ કે Kc ડેશ is equal to Kc ની